સમાચારોમાં આગળ વાત કરીએ બિહારના ગયાજીમાં લગ્ન સમારોહમાં રસગુલ્લાને લઈને વિવાદ થઈ ગયો। જમણવારમાં મીઠાઈ ઓછી પડતા વર અને કન્યા પક્ષો સામે મારામારી પર ઉતરી આવ્યા, જેમાં અનેક લોકો ઘાયલ થયા। વિવાદના કારણે લગ્નની બધી વિધિઓ પૂરી થયા બાદ પણ લગ્ન રદ કરવામાં આવ્યા। બંને પક્ષોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો લગ્ન સમારોહમાં રસગુલ્લાને લઈને વિવાદ થયો છે, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। નોંધે છે કે અહીં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, જેમાં અહીં મીઠાઈઓ ખૂટી પડતા વિવાદ સર્જાયો હતો। આગળ વાત કરીએ બેહોશ થઈ ગયેલા માણસને સીપીઆર આપી કોઈએ જીવન બચાવ્યું હોય એવા તો ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે, પરંતુ શું ક્યારેય કોઈ બેહોશ થઈ ગયેલા સાપને કોઈ માણસે સીપીઆર આપી જીવ બચાવ્યો હોય તેવું સાંભળ્યું છે? જી હા, આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના નાના પોંઢાના આમધા ગામમાં બન્યો, જ્યાં વીજ કરંટ લાગતા બેહોશ થઈ ગયેલા એક સાપને એક જીવદયા યુવકે સતત 25 મિનિટ સુધી મોઢાથી સીપીઆર આપી સાપનો જીવ બચાવ્યો। અને સાપને સીપીઆર આપવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આથી બનાવ એ હાલ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે। આગળ વાત કરીએ દિલ્હી બાદ રાજકોટમાં સહકારી ટેક્સી શરૂ થશે। કૃષિ દૂધ બાદ હવે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ દેશના સહકારી ક્ષેત્રનું પદાર્પણ। રાજકોટના કિસાનપરા ચોક ખાતે બૂથ ઊભું કરવામાં આવ્યું। દરરોજ અલગ અલગ જગ્યા પર ભારત ટેક્સી દ્વારા બૂથ ઊભું કરવામાં આવી રહ્યું છે, જ્યાં દિલ્હી બાદ રાજકોટ માટે આ સુવિધા શરૂ કરવામાં આવી। દિલ્હી બાદ હવે રાજકોટમાં સહકારી ટેક્સી શરૂ થવા જઈ રહી છે। કિસાનપરા ચોક ખાતે આ જે છે બૂથ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ખાસ એપ્લિકેશન મારફતે જે છે આ સમગ્ર ટેક્સી છે તે કામ કરશે। હાલ આપણી સાથે અહીંયા કર્મચારી, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ ટેક્સી છે તે રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે, કઈ રીતના આખું કામ કરશે, શું એની આપણા ગૃહમંત્રી મિસ્ટર અમિત શાહજીનો આ લોન્ચિંગ સહકાર ટેક્સી છે, બરોબર? એમાં અમિત શાહજીએ આ લોન્ચિંગ કર્યું છે। રાજકોટમાં અમે ફર્સ્ટ ઓફ લોન્ચિંગ કર્યું છે અને એની પહેલાં અમે દિલ્હીમાં બી આની શરૂઆત કરી દીધી છે। હાલ અમે ડ્રાઈવરોનું રજિસ્ટ્રેશન શરૂઆત કરી છે, એના પછી કસ્ટમર એપ્લિકેશન બી 10 ડિસેમ્બર આવી જશે અને કસ્ટમરનું બી મતલબ એમને બુકિંગ સ્ટાર્ટ થઈ જશે। ખાસ કરીને એપ્લિકેશનમાં બતાવશો કઈ રીતના આખી એપ્લિકેશન કામ કરશે અને કઈ રીતના આખી પ્રક્રિયા હશે? હા, આમાં બે એપ્લિકેશન છે। એક ડ્રાઈવર એપ્લિકેશન, બરોબર? આ ડ્રાઈવર એપ્લિકેશન આ રહી, જો એમાં ડ્રાઈવરનું આ રીતનું હશે, બરોબર? એમાં ડ્રાઈવરનું બધું શો કરશે આ રીતે, ઠીક છે? એમાં રેટ બી બતાવશે કે તમને કેટલા રૂપિયા ડ્રાઈવરને મળે છે, ઠીક છે? બીજું વસ્તુ કસ્ટમર એપ્લિકેશન, આ કસ્ટમર એપ્લિકેશન છે, બરોબર? એમને ધારો કે જ્યાં જવું એનું લોકેશન નાખવાનું હોય છે, બરોબર? અને ત્યાંથી કન્ફર્મેશન લોકેશન આપી અને તેમાં એમાઉન્ટ બતાવશે કે ભાઈ તમને આટલા રૂપિયા ચૂકવવાના છે। રાજકોટમાં કેટલા જે છે ટેક્સી શરૂ થશે અને કઈ રીતના રિક્ષા હશે, ક્યાં વ્હીકલો? હા, રાજકોટમાં 1000+ ડ્રાઈવરો આમાં ઓનબોર્ડિંગ થઈ ગયા છે, બરોબર? આમાં બાઇક, ટેક્સી અને ઓટો ત્રણે વ્હીકલ આમાં ઇન્ક્લુડ છે। ખાસ કરીને ઓલા ઉબેર જેવી જે છે ચાલી રહી છે, એમને કઈ રીતના જે છે એની સામે કઈ રીતના ટક્કર? અમે કોઈ ખાનગી એપ્લિકેશન જોડે લેવા દેવા નથી। આ સહકારી વસ્તુ છે અને આમાં 100% ડ્રાઈવરોને બેનિફિટ મળે એ રીતનો આ સરકારનો પ્રોજેક્ટ છે। ખાસ કરીને લોકો છે તે કઈ રીતના એમનો ઉપયોગ કરી શકશે અને ક્યારથી કરી શકશે? લોકો આનો ઉપયોગ ડિસેમ્બરમાં કરી શકશે, બરોબર? અને જાન્યુઆરીમાં અમે અમદાવાદમાં બી કરવાના છીએ। આજે જે આવતીકાલથી ઉપયોગ કરી શકશે, કઈ રીતે આનો ઉપયોગ અમે હજુ અત્યારે તો ટ્રાયલમાં છે, બરોબર? બરોબર, અમે ટ્રાયલ રનિંગ કરી દઈશું, એ પછી અમને કસ્ટમર એપ્લિકેશન લાવી દઈશું। ચોક્કસથી જે રીતના રાજકોટમાં જે છે એ જે સહકારી ટેક્સી સેવા શરૂ થઈ રહી છે,